अथ मंत्रपाठः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો જે આપણે પ્રથમ પાદ પૂર્ણ કર્યું તો છેલ્લા પાઠમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ રાખી શકો છો, નકર પછી આપણે જે દ્વિતીય પાદ છે સાધન પાદ એને આરંભ કરીશું. તો યોગ દર્શનનું જો દ્વિતીય પાદ છે, બીજું પાદ છે, એનું નામ છે સાધન પાદ. તો એનો અભ્યાસક્રમ આજે આપણે પ્રારંભ કરીશું. તો આજે આપણા આ અભ્યાસક્રમની અંદર અમુક લોકો નવા જોડાણા છે, તો એનું બધા લોકોનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન છે. તો જે નવા લોકો જોડાણા છે તો એનો આપણે થોડો સંક્ષિપ્ત પરિચય લેશું. એ પછી આપણે જે યોગ દર્શનનું બીજું પાઠ છે એનો પ્રારંભ કરીશું. તો જે નવા લોકો છે તે સંક્ષેપમાં પોતાનો પરિચય રાખશે. પરિચયની અંદર તમારું પૂરું નામ, સ્થળ, શૈક્ષણિક યોગ્યતા, કાર્યક્ષેત્ર, ભણવાનું ઈચ્છા શા માટે છે, શા ઉદ્દેશ્યથી આ અભ્યાસક્રમમાં જોડાયા છો અને કોની પ્રેરણાથી તમે જોડાયા છો, આટલી વસ્તુ રાખવાની છે. તો આપણી વચ્ચે જે નવા છે એ પારિકતાબેન, તમે તમારો પરિચય રાખજો. જી સર. જી. હા. મારું પૂરું નામ છે પરિકતા વિપુલભાઈ પટેલ. હું રાજકોટથી છું અને મેં છે આમ એજ્યુકેશન એમકોમ કર્યું છે, પણ યોગમાં ડિપ્લોમા કર્યું છે સોમનાથ યુનિવર્સિટીમાંથી અને માસ્ટર કરું છું અત્યારે દર્શન યુનિવર્સિટીમાંથી. એકચ્યુઅલી ચેતનભાઈ મને રેફરન્સ આપ્યો છે. ચેતનભાઈ થ્રુ જોડાય છું, અમે સાથે જ છીએ બધા માસ્ટરમાં. જી જી જી, ધન્યવાદ. જિગ્નેશભાઈ. અને અમારે છે ને એકચ્યુઅલી સાધન પાઠ અત્યારે સેકન્ડ સેમમાં સાધન પાઠ ચાલે છે ને, એટલે વધારે ઈચ્છા છે સાંભળવાની. જી જી જી, સારું. જિગ્નેશભાઈ. હેલો. હાજી. મારું નામ જિગ્નેશ મુરજીભાઈ લોખેલ છે જી. અને રાજકોટનો જ છું અને મેં હોમિયોપેથી કરેલું છે. મારું છે ક્લિનિક આજે પાસે. અને મને થોડું યોગ અને આ જે સમાધિ ને બધું હોય છે, સાધના ને બધું શું હોય છે એ જાણવા માટે અમારે ડોક્ટર પ્રિયંકા ઉદરેજા અને બધા અમે સાથે રનિંગ કરીએ છીએ. જી જી. એટલે એમની સાથે ક્યારેક વાત થતી હોય એટલે એમને મને આપેલો રેફરન્સ, એટલે પછી આમાં જોડાયો છે. જી જી, સારું.
તો હવે અન્ય લોકો પણ છે, અત્યારે પણ એ જોડાણા નથી, કદાચ આગળ પાછળ જોડાશે. તો હવે આપણે આ જે યોગ દર્શનનું બીજું પાદ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો એના પહેલાં એક નીતિનો શ્લોક છે. નીતિકારે એક બહુ સરસ મજાનો શ્લોક કીધેલો છે. શ્લોક છે, પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્નૈઃ પુનઃ પુનરપि પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમ જનાન પરિત્યજંતિ. નીતિકારે આ શ્લોકની અંદર બહુ ખૂબ જ સરસ મજાની વાત સમજાવી છે, બહુ જીવન ઉપયોગી છે. અને આ વાત જે શ્લોકની અંદર કીધી છે એ બધા જ ક્ષેત્રોમાં આપણે લાગુ કરી શકીએ છીએ. આ શ્લોકની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આ સંસારની અંદર 3 પ્રકારના મનુષ્ય હોય છે. પહેલો મનુષ્ય કીધો છે પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચૈ, કે જે શ્રેષ્ઠ સારું કામ પ્રારંભ કરવા પહેલાં જ, હજી પ્રારંભ કર્યું નથી પણ એ પ્રારંભ કરશે તો જે કષ્ટ આવવાના છે, જે પુરુષાર્થ કરવો પડશે, એના બીકથી એ શ્રેષ્ઠ કાર્યને, સારા કામને પ્રારંભ જ નથી કરતો. આપણે આ સંસારની અંદર ઘણા બધા એવા મનુષ્યને જોઈ શકીએ છીએ કે જે એક વખત તો ઉત્સાહ આવે કે હાલો આપણે આ કામ ચાલુ કરીએ, પણ જેમ એમાં ચાલુ કરવાનો વિચાર આવે, મનની અંદર વિચાર કરવા માંડે અને એમાં એને કષ્ટ દેખાવા માંડે, બાધાઓ દેખાવા માંડે, પ્રતિકૂળતા દેખાવા માંડે, તો એ પહેલાં જ મૂકી દે છે, એ કાર્યને પ્રારંભ જ નથી કરતો. તો આ પ્રથમ શ્રેણીના માણસો છે, એટલે નીચલી શ્રેણી કહેવાય. પછી મધ્યમ શ્રેણીમાં કેવા પ્રકારના માણસો હોય કે જે કાર્ય તો પ્રારંભ કરી દે છે. પ્રારભ્યતે ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્ય. મધ્યમ કોટીના જે માણસ છે એ કેવા હોય કે કાર્યને પ્રારંભ કર્યું તો એ ગમે એ કાર્ય આપણે કરીએ એમાં પુરુષાર્થ કરવો પડે અને ઘણી બધી પ્રતિકૂળતાઓ પણ આવે, કષ્ટ આવે, બાધા આવે, તો વચ્ચે મૂકી દે એ માણસ મધ્યમ કોટીનો હોય કે કાર્ય તો પ્રારંભ કરી દીધું, સારું કામ હતું, પણ કામ પ્રારંભ કર્યું, થોડાક દિવસ એમાં રુચિપૂર્વક કર્યું, પણ જોયું કે આમાં તો અધિક પુરુષાર્થ છે, કષ્ટ થાય છે, શારીરિક માનસિક તપ થાય છે, પીડા થાય છે, દુઃખ થાય છે, તો વચ્ચે જ મૂકી દે છે. એ પછી આ શ્લોકની અંદર જે ત્રીજો પ્રકારનો જે માણસ, એ ઉચ્ચ કોટીનો માણસ કહેવામાં આવ્યો છે. એ કેવો હોય? વિઘ્નૈઃ પુનઃ પુનરપि પ્રતિહન્યમાના, કે વિઘ્ન જે જીવનમાં એના કાર્યક્ષેત્રમાં જે લાગ્યો છે એની અંદર વિઘ્ન વારવાર આવતા હોય, એને પ્રતાડિત કરતા હોય, છતાં પણ એ કાર્યને નથી મૂકતો. છેલ્લે સુધી, જ્યાં સુધી કાર્ય પૂરું નથી થતું ત્યાં સુધી કાર્ય સાથે જોડાઈ રહે છે ધૈર્યપૂર્વક. એ ઉત્તમ કોટીનો, શ્રેષ્ઠ કોટીનો માણસ કહેવાય અને એ જ સફળતા પ્રાપ્ત કરતા હોય. આ સંસારની અંદર આપણે જેટલા પણ સફળ માણસને જોઈએ, ગમે એ ક્ષેત્રમાં હોય, વ્યાપારના ક્ષેત્રમાં હોય કે વિદ્યાના ક્ષેત્રમાં હોય, અધ્યાત્મના ક્ષેત્રમાં હોય, તો જે સફળ માણસ છે એમાં આ ત્રીજું ગુણ હોય, આ ત્રીજા પ્રકારનું વ્યક્તિત્વ હોય કે એને જે કાર્ય પકડ્યું હોય, જે કાર્યનું પ્રારંભ કર્યું હોય, એમાં ગમે તેટલા વિઘ્ન, બાધાઓ, પરેશાનીઓ, કષ્ટ, પ્રતિકૂળતાઓ કેમ ના આવે, છતાં પણ એ બધું સહન કરીને એ કાર્યને છેલ્લે સુધી નિરંતર રૂપથી, રુચિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એ કાર્યનું વહન કરે છે, એ કાર્યને કરે છે, એટલે એને એ કાર્યમાં પૂરી સફળતા મળે છે. ગમે એ ફિલ્ડમાં આપણે કામ કરતા હોય એમાં પણ આવું જ થાય છે. ગમે એ ક્ષેત્રમાં આપણે ધૈર્યપૂર્વક બધું સહન કરતાં કરતાં કામ કરીએ તો એમાં આપણને એકના એક દિવસ સફળતા પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે આધ્યાત્મનું ક્ષેત્ર છે. અહીંયા પણ ધૈર્યની અપેક્ષા છે. વગર ધૈર્ય અહીંયા પણ કાંઈ નથી મળતું. આમાં આજે આપણે આ દ્વિતીય પાદ પ્રારંભ કરીશું તો આ એક પ્રકારનું નવું કાર્ય પ્રારંભ કરીએ છીએ. તો ગમે એ શ્રેષ્ઠ કાર્ય આપણે જ્યારે પ્રારંભ કરીએ ત્યારે ઈશ્વરની પ્રાર્થના સાથે અને સંકલ્પની સાથે કરવું જોઈએ. તો મનની અંદર એક દૃઢ સંકલ્પ રાખવો કે હું આ દ્વિતીય પાદ આજે આરંભ કરું છું, હું આને સંપૂર્ણ, જ્યાં સુધી આનો છેલ્લો સૂત્ર નહીં આવે ત્યાં સુધી નિરંતર રૂપથી ભણીશ.
આવો સંકલ્પ અને ઈશ્વરની કૃપાની સાથે ભણશો તો તમને આનો લાભ મળશે. તો પ્રથમ પાદ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજું પાદ, દ્વિતીય પાદ છે સાધન પાદ, એનું પ્રારંભ કરીશું. જે લોકો જોડાયેલા છે, નવા જોડાયેલા છે, એનાથી વિનંતી છે કે માઇક બંધ રાખજો, પાઠમાં બાધા ન થાય. યોગ દર્શનની અંદર 4 પાદ હોય છે. તેમાં પહેલું પાદ હતું સમાધિપાદ અને બીજું પાદ છે સાધનપાદ. જે પ્રથમ પાદ છે એ જે ઉચ્ચ કોટીના સાધકો હોય, જે અધ્યાત્મના ક્ષેત્રમાં ઘણો બધો પુરુષાર્થ કરીને આગળ વધી ગયા હોય એના માટે હતું. પણ જે યોગના ક્ષેત્રમાં હજી પ્રારંભ થયો હોય, જેને યોગ શીખવાની ઈચ્છા હોય હાવ નવેસરથી, તો એના માટે આ બીજું પાદ છે. સાધન પાદ એટલે શું? સાધન એટલે આપણે કે આના માટે આ સાધન જોઈ, ત્યાં જવું છે તો આ સાધનનો ઉપયોગ કરવો જોઈએ, આ કામ કરવું છે આના માટે આ સાધન છે. સાધન એટલે ઉપાય, કા ગમે યાન વગેરે આપણે યાત્રા કરતા હોય તો અહીંયા આપણે સાધનનો ઉપયોગ કરીએ તો ગાડી, કે આ સાધનથી હું ગયો તો, ટ્રેનથી ગયો તો, પ્લેનથી ગયો તો, કારથી ગયો તો, મોટરસાઇકલથી, તો અહીંયા એ પણ સાધન છે, યાત્રા માટેના સાધન છે. તેવી જ રીતે આપણે ગમે ક્ષેત્રમાં કાર્ય કરતા હોય ત્યાં જુદા જુદા પ્રકારના આપણે સાધનોનો ઉપયોગ કરતા હોય, એ કાર્યને પૂર્ણ કરવા માટે, એ કાર્યને સફળ બનાવવા માટે. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં આપણે યોગના ક્ષેત્રમાં यदि સફળ થવું હોય તો એના પણ સાધનો છે. એ કયા સાધનો છે અને એ સાધનનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, એની વિધિ શું છે અને એ સાધનના ઉપયોગથી આપણે લાભ શું મળશે, એ આ બીજા પાદની અંદર વર્ણન કરવામાં આવશે. પ્રથમ પાદની અંદર તો લક્ષ્ય બતાવી દીધો અને બીજા પાદની અંદર એનો ઉપાય બતાવવામાં આવે છે. જેવી રીતે આપણે ગમે ત્યાં દુકાન ઉપર ગયા હોય કે ગમે એ ક્ષેત્રમાં આપણે કરતા હોય કે આ તમે કરશો તો આનો આ લાભ મળશે. માની લો ગમે કાર્યક્ષેત્રમાં આપણે કામ કરવા માટે તૈયાર થયા, આપણે ગમે વ્યાપાર માટે આપણે તૈયારી કરી હોય તો આપણે શું કરીએ, પહેલાં એ વ્યાપારથી શું લાભ મળશે એ આપણે વિચાર કરીએ કે આ વ્યાપાર કરીશ તો મને આટલો બેનિફિટ મળશે, આ હું જોબ કરીશ તો આટલા સમયમાં મને આટલા પૈસા ભેગા થઈ જશે, હું આ સાધન ભેગા કરી લઈશ. તો આવી રીતનું આપણે એનું ફલ વિચારીએ છીએ. ફલ વિચાર્યા પછી સાધનનો વિચાર કરીએ છીએ, હવે હું આવી રીતે આને પૂર્ણ કરીશ, આ ઉપાય આને હું કરીશ, વ્યાપાર આવી રીતે કરીશ, આટલો પુરુષાર્થ કરીશ, આટલો ટાઈમ આપીશ. તો એક એનું આપણે નિર્ધારણ કરીએ છીએ. તો તેવી જ રીતે અહીંયા અધ્યાત્મના ક્ષેત્રની અંદર, આ યોગ દર્શનની અંદર પહેલાં લક્ષ્ય બતાવી દેવામાં આવ્યું. લક્ષ્ય શું છે કે આપણા જીવનમાં જે દુઃખ છે, અશાંતિ છે, એને સંપૂર્ણપણે દૂર કરવી, એ આપણું લક્ષ્ય છે. અને મોક્ષની પ્રાપ્તિ કરવી, ઈશ્વર સુધી પહોંચવું, એ માનવનું પ્રમુખ લક્ષ્ય છે, મુખ્ય લક્ષ્ય છે. એ પ્રથમ પાદની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું. પણ એ જે આપણું લક્ષ્ય છે મોક્ષ સુધી પહોંચવું, જીવનમાં જેટલા પણ દુઃખ છે, અશાંતિ છે, કષ્ટ છે, એ બધાથી મુક્ત થવું, એ આપણું લક્ષ્ય છે. હવે એના માટે કયા સાધનોનો ઉપયોગ કરવો એ આ બીજા પાદની અંદર વર્ણન કરવામાં આવશે. તો બીજા પાદનો જે આ પ્રથમ સૂત્ર છે એની અવતરણિકા છે. અવતરણિકા એટલે ભૂમિકા. ગમે એ સૈદ્ધાંતિક વસ્તુ આપણે સમજાવતા હોય તો એના પહેલાં એક ભૂમિકા હોય નાની. તો જ્યારે ભૂમિકાપૂર્વક આપણે કોઈ વસ્તુ સમજીએ તો એ સમજવામાં થોડુંક ઇઝી થાય, સરળ પડે આપણને. તો અવતરણિકા છે, ઉદ્દિષ્ટ સમાહિત ચિત્તસ્ય યોગ કથમ વ્યુત્થિત ચિત્તોપી યોગયુક્ત સ્યાદ ઇતિ એતદ આરભ્યતે. તો શું કહેવામાં આવે છે અવતરણિકાની અંદર કે સમાહિત ચિત્તસ્ય યોગ ઉદ્દિષ્ટ, જે સમાહિત ચિત્તવાળા સાધકો છે, યોગી માણસ છે, તેના માટે યોગનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. પ્રથમ પાદની અંદર તેનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. સમાહિત ચિત્ત એટલે શું? જેનું, જે સાધકનું, જે યોગી માણસનું ચિત્ત સમાહિત થઈ ગયું હોય, નિયંત્રિત થઈ ગયું હોય. નિયંત્રિત એટલે શું? એકાગ્ર થઈ ગયું હોય.
ચિત્તની 5 ભૂમિઓ છે. જેને પ્રથમ પાદનો અભ્યાસ કર્યો છે એમાંથી જેને યાદ હોય ચિત્તની 5 ભૂમિ હાથ ઊંચો કરજો. ચિત્તની 5 ભૂમિ કઈ કઈ હોય છે? જી નરેશભાઈ. क्षिप्त मूढ़ एकाग्र છૂટી ગઈ એક. ક્ષિપ્ત, ने મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને विक्षिप्त एकाग्र અને નિરુદ્ધ. निरुद्ध. હા, તો પહેલી છે ક્ષિપ્ત, પછી મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આ 5 ભૂમિયા હોય છે, 5 અવસ્થા હોય છે ચિત્તની. તેમાં સમાહિત ચિત્ત કેની અંદર હોય? એકાગ્ર અને નિરુદ્ધ. ચિત્ત સમાહિત થઈ ગયું હોય, નિયંત્રિત થઈ ગયું હોય, કંટ્રોલમાં આવી ગયું હોય, જે માણસનું ચિત્ત એના પોતાના નિયંત્રણમાં આવી ગયું એને કહેવાય સમાહિત ચિત્ત. એટલે જેને એકાગ્ર અવસ્થાની પ્રાપ્તિ કરી લીધી હોય. તો જે સમાહિત ચિત્તસ્ય યોગ ઉદ્દિષ્ટ, તો પ્રથમ પાદની અંદર સમાહિત ચિત્તવાળા જે સાધકો છે, યોગી માણસ છે, એના માટે યોગનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. હવે આ પાદની અંદર કથમ વ્યુત્થિત ચિત્તોપી યોગયુક્ત સ્યાદિતિ આરભ્યતે, કે વ્યુત્થિત ચિત્તવાળો માણસ કેવી રીતે યોગને પ્રાપ્ત કરી શકે છે, યોગયુક્ત કેવી રીતે થઈ શકે છે, એના માટે આ બીજા પાદનો આરંભ કરવામાં આવે છે. તો આ વ્યાસમુનિજી, વ્યાસ ઋષિ આ કહે છે આપણને કે આ બીજા પાદનું લક્ષ્ય શું છે? વ્યુત્થિત ચિત્તવાળા. વ્યુત્થિત ચિત્ત એટલે શું? ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત, ચંચળ જેનું ચિત્ત છે, જેનું ચિત્ત સંસારિક વિષયો બાજુ દોડે છે, જેનું ચિત્ત નિયંત્રિત નથી. અનિયંત્રિતના હિસાબે ચિત્તમાં ઘણા બધા ક્લેશ થાય છે, અશાંતિ ઉત્પન્ન થાય છે, ઘણા બધા દુઃખ થાય છે, ઘણી બધી પ્રતિકૂળતાઓ થાય છે. તો આ અશાંતિ, દુઃખ અને ક્લેશને દૂર કરવા માટે ચિત્તને સમાહિત કરવું પડે. પણ ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકીએ? તો કથમ વ્યુત્થિત ચિત્તોપી યોગયુક્ત સ્યાત, કેવી રીતે વ્યુત્થિત ચિત્તવાળો માણસ યોગયુક્ત થઈ શકે એના માટે આ પાદનું પ્રારંભ કરવામાં આવે છે. આ પાદનું પ્રથમ સૂત્ર છે તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. તો માઇક ખોલી લેજો અને મારી સાથે સાથે ઉચ્ચારણ કરજો, ધ્યાનથી સાંભળજો અને શુદ્ધ ઉચ્ચારણનો પ્રયાસ કરજો. તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. માઇક બંધ કરી લેજો. તો આ સૂત્રની અંદર 3 મુખ્ય શબ્દ છે: તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ જે 3 વસ્તુ છે એ જ ક્રિયાયોગ છે, યોગનો પ્રારંભ છે, યોગિક ક્રિયાઓ છે. આપણે આમાંથી તપ શબ્દ બહુ પ્રસિદ્ધ છે, લોકની અંદર આપણે સાંભળતા હોય કે આ આટલું બધું તપ કરે છે, આ તપસ્વી માણસ છે. તો યોગ માટે તપ એક સાધન રૂપમાં બતાવવામાં આવ્યું છે. માઇક બંધ કરી લેજો. તો તપ છે એ સાધન છે, યોગનું પ્રથમ સાધન છે. તપ વગર યોગ સિદ્ધ ન થાય. એ આગળ હમણાં આપણે વ્યાસ ભાષ્યમાં પણ જોશું કે આપણે તપ ન કરીએ તો શું થાય, અને તપ કેટલો કરવો જોઈએ, શું સીમા છે, શું માત્રા છે, અને તપ શા માટે કરવો જોઈએ એને આપણે વ્યાસ ભાષ્યની અંદર જોશું. બીજો શબ્દ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયથી આપણે જે લોકમાં પ્રસિદ્ધ છે એ છે વાચન. આપણે એટલું રીતે એક સ્વાધ્યાય કરે છે એટલે વાચન કરે છે. ત્રીજો શબ્દ છે ઈશ્વર પ્રણિધાન. આ શબ્દ ઘણા માટે નવો હશે, તો એને પણ આપણે વ્યાસ ભાષ્યની અંદર જોશું. તો આ 3 વસ્તુ છે, એનું નામ છે ક્રિયાયોગ. આ 3 ક્રિયાઓ યોગના સાધન છે. વ્યાસ ભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે ના તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ, કે અતપસ્વી માણસ હોય એનો યોગ કોઈ દિવસ સિદ્ધ નથી થતો. હવે માણસ ઈચ્છે છે કે મારા મનની અંદર શાંતિ થઈ જાય, મારું મન એકાગ્ર થઈ જાય, મારા જીવનની અંદર જે દુઃખ છે, ક્લેશ છે, એ બધા સંપૂર્ણપણે દૂર થઈ જાય, એના માટે યોગ કરવો પડશે.
અને યોગ માટે તપસ્વી બનવું પડશે. અહીંયા સીધું કહેવામાં આવ્યું છે કે જે માણસ તપસ્વી ન હોય એને કોઈ દિવસ યોગ સિદ્ધ થતો નથી. તો અતપસ્વી માણસને યોગ નથી સિદ્ધ થતો. એટલે શું એનો અર્થ થયો કે તપસ્યા તો કરવી જ પડે. હવે તપસ્યા કેવી કરવી આપણે? તો એના માટે આગળ સૂત્ર આવશે આ પાદની અંદર જ કે તપ કેનું નામ છે, પણ હું અહીંયા થોડુંક એનું વર્ણન કરી દઉં છું. આજે સંસારની અંદર ઘણા બધા પ્રકારના તપ જોવામાં આવે છે. આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય, અમુક સાધુઓ આમ હાથ ઊંચો કરીને રાખે, ઘણા બધા ધૂણી કરતા હોય, વચ્ચે બેસી જાય અને ચારો બાજુ અગ્નિનો તાપ કરતા હોય. ઘણા બધા મંદિર સુધી આમ ઉઘાડા પગે જતા હોય, પગમાં છાલા થઈ જતા હોય. તેવા ઘણા બધા પ્રકારના અત્યારે સંસારની અંદર તપ કરતા હોય માણસ. તો શું એ તપથી એને યોગ સિદ્ધ થઈ જશે? ઘણા બધા કામનાઓ પૂરી કરવા માટે તપ કરતા હોય. તો એ જે ખોટો તપ છે, જે વિધિ વિરુદ્ધ છે, જેનાથી શરીર અને મનની હાનિ થાય છે, એવા તપને કોઈ દિવસ ન કરવો જોઈએ. કયા તપને કરવો જોઈએ? તો તપોદ્વંદ્વ સહનમ. અહીંયા જો આ વાક્ય છે कि धर्माचरण करते हुए शीतोष्ण सुख दुख मान अपमान लाभ हानि आदि द्वंद्वों का सहन करना. કે ધર્મનું આચરણ કરતા હોય, ધર્મના માર્ગ ઉપર ચાલતા હોય અને ત્યાં આપણને જે દુઃખ મળે છે, જેમ કે આપણને શીતોષ્ણ એટલે અમુક વાર ઠંડી લાગતી હોય, અમુક વાર ગરમી લાગતી હોય. દાખલા તરીકે આપણે ક્યાંક સત્સંગમાં બેઠા છીએ અને ત્યાં આપણને થોડી ઘણી ગરમી લાગતી હોય કે ઠંડ લાગતી હોય તો આપણે સહન નથી કરી શકતા. આપણે ઈશ્વરના ધ્યાન માટે બેઠા છે, લાઇટ વચ્ચે વહી જાય, પંખો બંધ થઈ જાય તો આપણે હેરાન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. વચ્ચે જ આપણે આપણું કાર્ય મૂકી દઈએ છીએ. જે ઈશ્વર ઉપાસનાનું કાર્ય છે, સાધનાનું કાર્ય છે, વચ્ચે જ મૂકી દઈએ છીએ. એવા જે પણ આપણે ધર્માનુષ્ઠાનના કાર્યો કરીએ છીએ તો એમાં જે બાધાઓ આવે છે એ બાધાના હિસાબે આપણે વચ્ચે જ મૂકી દઈ, એનું નામ તપ નથી. તપ એનું નામ છે કે આપણે ધર્મનું અનુષ્ઠાન કરતા હોય, ધર્મનું કાર્ય કરતા હોય અને ધર્મના કાર્ય કરતી વખતે આપણને જે પણ પ્રતિકૂળતાઓ આવતી એને સહન કરવાનું. જેમ કે આપણને ઠંડી ગરમી છે, ઠંડી છે, ગરમી લાગતી હોય, સુખ દુઃખ તો આવતા જ હોય જીવનમાં. આપણે આપણા ભૌતિક લક્ષ્યને પ્રાપ્તિ માટે ઘણા બધા સુખ દુઃખને સહન કરતા હોય. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર આપણે ગમે એ ધર્માનુષ્ઠાનનું કામ કરતા હોય, આપણે સ્વાધ્યાય માટે બેઠા હોય, આપણે સારા પુસ્તકોનું વાંચન કરતા હોય, આપણે સારું પ્રવચન સાંભળતા હોય, આપણે સારું સત્સંગ સાંભળતા હોય, આપણે સારું ચિંતન કરતા હોય, તો આ બધી વસ્તુ કરતા હોય ત્યાં ઘણી બધી વખત આપણે પ્રતિકૂળતા આવતી હોય જીવનમાં. તો એ સુખ દુઃખ છે, ઠંડી ગરમી છે, એને સહન કરવાનું. ત્રીજું શું કહેવામાં આવ્યું છે? માન અને અપમાન. માન અને અપમાનને સહન કરવું. ઘણી બધી વખત આપણો જે અધ્યાત્મનો માર્ગ છે, સાધનાનો માર્ગ છે, એકદમ સારો સરખી રીતે આપણે એના ઉપર આપણું જીવન ચાલી રહ્યું હોય, પણ વચ્ચે આપણને કોઈ આપણું અપમાન કરી દે તો આપણે ડિસ્ટર્બ થઈ જાય છે, બાધિત થઈ જાય છે. કોઈ આપણને કંઈક અપશબ્દ બોલી દીધી, ગાળ બોલી દીધી તો આપણે ખિન્ન થઈ જાય છે અને વચ્ચે જ મૂકી દઈએ છીએ. તો આ જીવનની અંદર માન અપમાન તો મળવાના છે. ભૌતિક ક્ષેત્રની અંદર પણ આપણે માન અપમાનનો સામનો કરતા હોય, આપણે સહન પણ કરતા હોય. ઘણા બધા આપણે વ્યાપારના ક્ષેત્રમાં જે માણસ હોય એ વ્યાપારના ક્ષેત્રમાં કેટલા બધા અપમાનને સહન કરતો હોય. જે માણસ નોકરી કરતો હોય, જોબ કરતો હોય, ત્યાં પણ ઘણી વખત એનું અપમાન થતું હોય, ત્યાં પણ સહન કરતા હોય. તો આપણે જ્યારે ભૌતિક લક્ષ્યની પ્રાપ્તિ માટે ઘણા બધા અપમાનનું સહન કરતા હોય, તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર આપણા જીવનમાં જ્યાં પણ માન અને અપમાન, હવે અહીંયા આ વસ્તુ તો સમજમાં આવે કે અપમાન સહન કરવું, માનને કેવી રીતે સહન કરવું. જે આપણને સન્માન મળતું હોય, સન્માન તો સુખકારી હોય, એનાથી શું તપ થાય? એનાથી તો આનંદ મળવાનો છે. તો અહીંયા માન એટલે માન, જ્યારે આપણું સન્માન થતું હોય ત્યારે એમાં આપણે વધારે હર્ષિત નહીં થઈ જવાનું, પ્રસન્ન નહીં થઈ જવાનું, અહંકારી નહીં થઈ જવાનું, સમ અવસ્થા હોવી જોઈએ. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ સંસારમાં આપણું કોઈ થોડુંક પ્રશંસા કરી દઈએ છીએ આપણી, તો
તો આપણે અંદર અહંકાર આવી જાય છે. અહંકારઃ શ્રિયમ હંતિ. અભિમાન છે ને, એ અહંકાર છે, એ બુદ્ધિનો નાશ કરે છે. તો એક તો જીવનમાં અહંકાર ન આવવું જોઈએ. અહંકારનું મોટામાં મોટું કારણ છે માન, સન્માન. આપણને કોઈ માન આપતું હોય, સન્માન આપતું હોય તો આપણે અંદર અહંકાર આવી જાય છે. તો માન અને અપમાન બંનેને સહન કરવા. આપણને કોઈ સન્માન કરતું હોય ત્યારે પણ આપણે સમ અવસ્થા હોવી જોઈએ. એનું નામ છે તપ. આ અધ્યાત્મની ક્ષેત્રની અંદર બહુ જરૂર છે. અપમાનની સાથે સાથે માનને પણ સહન કરવું. એ માન મળતું હોય ત્યારે પણ આપણી સામાન્ય અવસ્થા હોવી જોઈએ. અત્યધિક આપણે પ્રસન્ન થઈ જાય, અત્યધિક આપણા અંદર અહંકાર આવી જાય તો પણ આ અધ્યાત્મના ક્ષેત્રમાં, યોગના ક્ષેત્રમાં બાધક હોય છે. પછી છે લાભ હાનિ. લાભ હાનિને પણ સહન કરવા જોઈએ. જેવી રીતે આપણે ભૌતિક ક્ષેત્રની અંદર લાભ અને હાનિ બંને વસ્તુને સહન કરતા હોય, હાનિને તો સહન કરતા હોય જ, લાભને પણ આપણે સહન કરવો જોઈએ. એમાં પણ અહંકારવાળી વાત જ જોડાશે. આપણે વ્યાપારના ક્ષેત્રમાં હોય કે પછી આપણે નોકરી કરતા હોય કે ગમે આપણે કૃષિ કરતા હોય, ગમે એ કાર્ય કરતા હોય, ઘણી બધી વખત ત્યાં આપણને હાનિ થતી હોય, નુકસાન થતું હોય અને આપણે સહન કરતા હોય. તો તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આપણને હાનિ થતી હોય. કઈ રીતે હાનિ? કે એક સાધક છે, એક અઠવાડિયાથી મૌન હતો, એની વાણીનું કંટ્રોલ કરતો હતો, વાણીમાં સંયમ કરતો હતો, અને કોઈ માણસે એને ભડકાવી દીધો, એના સંસ્કાર જાગૃત કરી દીધા અને એની વાણી પાછી અનિયંત્રિત થઈ ગઈ. તો એને એમ લાગે અમુક વાર કે મેં એક અઠવાડિયા સુધી આટલી બધી મહેનત કરી, મારી જે વાણી છે એને મેં નિયંત્રિત કરી, અને આ માણસે મને ઉકસાવીને મારી વાણી છે એ અનિયંત્રિત કરી દીધી. મારો જેટલો પુરુષાર્થ હતો એ બધો સાફ થઈ ગયો. તો એ હાનિ જોવા માંડે. તો અમુક વાર હાનિ જોઈને એને દુઃખ થવા માંડે. તો અધ્યાત્મના ક્ષેત્રની અંદર, યોગના ક્ષેત્રની અંદર આવી સ્થિતિઓ ઘણી બધી વાર આવે છે. માણસ ખૂબ પુરુષાર્થ કરે છે અને એના જે હજી સંસ્કારો નષ્ટ ન થયા હોય અને એ ગલત સંસ્કારોનું જેમ આલંબન મળે બહારના કોઈ, તો એને જે પુરુષાર્થ કરેલો હતો એ બધો વ્યર્થ હોય છે, હાનિ જેવું દેખાય. તેવી જ રીતે ઘણી બધી વખત લાભ પણ થતો હોય. કેવો લાભ થતો હોય? સાધનામાં બેઠા હોય, મન એકદમ એકાગ્ર થઈ ગયું હોય અને ખૂબ સરસ આનંદ આવતો હોય. તો ઘણી બધી વખત એવું બધું અનુભવ કરી લે સાધક કે બસ આ જ છે આનંદ, મને જ આનંદ મળી ગયો, બાકી સંસારના બધાય માણસો દુઃખી છે, હું જ સંસારમાં મોટામાં મોટો સુખી માણસ છું, મને જ લાભ મળ્યો છે. તો આવી રીતનો અહંકાર આવી જાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ગમે તેટલો લાભ થાય, ધૈર્ય રાખવાનું, એને અહંકાર નહીં આવવા દેવાનો. આપણું લક્ષ્ય રાખવાનું, આ લાભ તો બહુ નાનો છે, હજી મારે મોટામાં મોટો જે લાભ છે, મુક્તિનો લાભ, નિતાંત મુક્તિ, ઈશ્વર સુધી પહોંચવું છે, એ મોટામાં મોટો લાભ છે. તો આ નાના લાભથી ત્યાં લલચાઈ નહીં જવાનું અને અહંકારી નહીં બની જવાનું. તો લાભ અને હાનિ જે આપણા જીવનમાં આવતા હોય અધ્યાત્મના ક્ષેત્રમાં, એને પણ સહન કરવા, એનું નામ છે તપ. તો ના તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ. તો આ રીતના તપ કરવાના કે ધર્માનુષ્ઠાનના જે ગમે આપણે કામ કરતા હોય, દાખલા તરીકે આપણે અત્યારે આ યોગ દર્શનનું સ્વાધ્યાય કરીએ છીએ, વાંચન કરીએ છીએ, આમાં ઘણી બધી વખત આપણું મન ન લાગતું હોય, ઈચ્છા ન થતી હોય, કષ્ટ થતો હોય, છતાં આપણો ઉદ્દેશ્ય હોય નહીં, મારે ભણવું છે, જેટલું પણ મને સમજમાં આવશે એટલું હું ભણીશ, અને સાથે જે માનસિક કષ્ટ થતો હોય એને આપણે સહન કરીએ, એનું નામ છે તપ. કે તમે આ પોતાની જે આત્મિક ઉન્નતિ કરવા માટે આ કષ્ટનું સહન કરો છો, આનાથી તમારો અભ્યાસ વધશે. તપ કરવાથી થાય શું છે આપણને? આપણે તપ શા માટે કરીએ છીએ? આપણે તપથી ઘણો બધો બળ મળે છે, શારીરિક બળ મળે છે, માનસિક બળ મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જે માણસ જે ક્ષેત્રની અંદર કાર્ય કરતો હોય એમાં એને કષ્ટ થતા હોય, પ્રારંભિક અવસ્થા હોય એમાં કષ્ટ થતા હોય, પણ ધીમે 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 એ એમાં હેવાઈ જતો હોય, એનો અભ્યાસ થઈ જતો હોય, પછી એને કષ્ટ હેરાન જ ન કરે, એને કષ્ટ જ ન લાગતા હોય. ઘણા બધા આપણે આ જીવનમાં અનુભવ કરી છે. ગમે આપણે કાર્યક્ષેત્રમાં લાગ્યા હોય, ઉદાહરણ તરીકે કે કોઈ માણસ છે એને જીમ જોઈન કરી હોય કે હાલો હું આજથી કસરત કરીશ નિયમિત રૂપથી. હવે કસરત પ્રારંભ કરી તો હવે પ્રારંભમાં એને કષ્ટ થવા માંડે, કે દુખવા માંડે, 1-2 દી તો શરીરે બહુ દુખાય, બધું અકળાઈ જાય, ઈચ્છા ન થાય. ઘણા બધા માણસો 2, 5, 10 દીમાં જીમ મૂકી દે છે. પણ જે માણસને ખબર છે કે આ થોડાક દિવસ તો કષ્ટ થશે, પછી આ જે તપ થાય છે
એનાથી મારું બળ વધી જશે, મારા શરીરનું સામર્થ્ય વધી જશે. હવે જે માણસ જીમની અંદર ખાલી 15-20 મિનિટથી થાકી જતો હતો, થોડાક દિવસો પછી, મહિનાઓ પછી કલાક સુધી મહેનત કરે છે, છતાં એને થાક નથી. પાછો આવીને આખો દિવસનું બધી એનું દિનચર્યા, એનું જે કાર્યક્ષેત્ર છે એમાં વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક બધું કામ કરે છે. તો એને શું થયું? જે એને તપ કર્યો એનાથી એનું શારીરિક બળ વધી ગયું છે. તેવી જ રીતે જે કોમ્પ્યુટરનું, લેપટોપ ઉપર જે કામ કરતા હોય, તો જ્યારે શરૂઆતમાં એની જોબ લઈ ગઈ હોય ત્યારે કષ્ટ થતા હોય કે આ શું, આ બધું ઝંઝટ છે, આખું ખેંચાય છે અને આ બધું પીડા થાય છે. પણ થોડાક દિવસમાં હેબિટ પડી જાય છે અને એ તપથી શું થાય છે? એનું જે બળ છે, માનસિક બળ, આંખોનું, એ બધું થોડું થોડું વધતું જાય છે, સામર્થ્ય વધી જાય છે. તો તપ આપણા જીવનની અંદર સામર્થ્ય વધારે છે, બલ આપે છે. તપથી મોટું કોઈ બલ આપનારી વસ્તુ નથી. તો આધ્યાત્મના ક્ષેત્રમાં આપણે, આ યોગના ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો તપ રૂપી બલ આપણે જીવનમાં જોઈએ. તપ ન હોય તો આપણે આ બલ વગર આપણે હાલી જ ન શકીએ. આપણે એમ કહી શકીએ કે આપણા પગ છે, પગથી જેમ આપણે ચાલીએ છીએ તેવી જ રીતે તપ આ યોગના ક્ષેત્રમાં આપણા પગ છે, આનેથી જ આપણે ચાલી શકીએ. વગર આ તપ વગર આપણે યોગના ક્ષેત્રમાં સફળ ન થઈ શકીએ. એ જ અહીંયા વાક્ય કહેવામાં આવ્યું છે, ના તપસ્વીનો યોગ સિદ્ધ્યસી. જે માણસ તપસ્વી નથી હોતો એનું યોગ કોઈ દિવસ સિદ્ધ નથી થતો. હા ચેતનભાઈ, તમે હાથ ઊંચો કર્યો તો કંઈ પૂછવું હતું? આચાર્યજી, એટલે એવું સમજાય કે તપમાં પણ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન આડકતરી રીતે આવી જ જતા હોય, એમ એવી જ રીતે સ્વાધ્યાયમાં તપ અને ઈશ્વર પ્રાણિધાન આવી જતું હોય, અને ઈશ્વર પ્રાણિધાનમાં તો તપ અને સ્વાધ્યાય આવી જાય, એવું ખરું? કહી શકીએ આપણે કે તપની અંદર આપણે જ્યારે સ્વાધ્યાય ને એવું બધું કરીએ તો એમાં કષ્ટ થાય, પણ એ એક જુદું છે. એ આપણે કહી શકીએ સૂક્ષ્મ રૂપમાં, લેકિન સામાન્ય રૂપે જે તપની પરિભાષા છે ને, એનું સૂત્ર છે, આગળ આવશે, તપો દ્વંદ્વ સહનમ. દ્વંદ્વનું સહન કરવું, કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ અને સ્વાધ્યાય કરતી વખતે આપણને શરદી, ગરમી, ભૂખ, પ્યાસ, લાભ, હાનિ, આ બધા જે કષ્ટો આવતો હોય આને જે સહન કરીએ એનું નામ તપ છે. સ્વાધ્યાય એક ક્રિયા છે, એને એ સ્વાધ્યાય સારી ક્રિયા છે, ધર્મની ક્રિયા છે, અને એ ક્રિયા કરતી વખતે જે કષ્ટ આવે છે એને આપણે સહન કરીએ છીએ, એનું નામ તપ છે. આ સ્પષ્ટ થયું ચેતનભાઈ? હા, એટલે પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે તો ક્લિયર છે. આ તો મને એક એનું અંદર દેખાયું કે કદાચ આ પણ અંદર સામેલ હોઈ શકે, અથવા એ સામેલ હોય તો એ પ્રબળ તપ આપણું વધુ પ્રબળ બની શકે, કે એમાં સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન સામેલ હોય, કદાચ સૂક્ષ્મ રીતે તમે જે કીધું એ પ્રમાણે ક્લિયર છે. એ વાંધો, એ ત્રણેય વસ્તુ આગળ જોડીશ એટલે તમને હજી સ્પષ્ટ થશે. હવે આગળ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તમે કીધું કે જે તપસ્વી માણસ ન હોય એનો યોગ ન સિદ્ધ થાય, તો પછી આ તપથી થાય શું અને તપ શા માટે કરવું જોઈએ? તો એના માટે આ વાક્ય છે અને આ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. તો અનાદિ કર્મ ક્લેશ વાસના ચિત્રા પ્રત્યુપસ્થિત વિષયજાલા ચ અશુદ્ધિર નાંતરેણ તપઃ સંભેદમ આપદ્યત ઇતિ તપસઃ ઉપાદાનમ. કે તપનું એટલું બધું શા માટે મહત્વ છે આ યોગના ક્ષેત્રની અંદર, શા માટે તપ કરવા માટે કહેવામાં આવ્યું છે? તો એનું મુખ્ય ઉદ્દેશ્ય છે એ છે કે અશુદ્ધિને દૂર કરવા માટે. અશુદ્ધિ નાંતરેણ તપ સંભેદ્યતે, કે આ અશુદ્ધિ જે આપણા મનની અંદર, આપણા ચિત્તની અંદર જે અશુદ્ધિ છે, મલિનતા છે, એ તપ વગર જાય જ ન શકે, તપ વગર એનો વિનાશ ન થઈ શકે. તપ આવશ્યક છે. यदि આપણે આપણું ચિત્તને શુદ્ધ કરવું છે, આપણે આપણા ચિત્તની અંદરથી જે મલિનતા છે, અશુદ્ધિ છે, એનો નાશ કરવો છે, સંપૂર્ણપણે વિનાશ કરવો છે, દૂર કરવી છે, તો એના માટે તપ છે. એના માટે તપનું વિધાન કરવામાં આવ્યું છે. અને જે આપણા મનની અંદર, ચિત્તની અંદર જે અશુદ્ધિ છે એ કેવી છે? તો એના માટે આ બે વિશેષણ છે. તો પહેલું તો કહેવાય અનાદિ. આ કેવી છે? અનાદિ અશુદ્ધિ છે. અનાદિ એટલે આપણા જન્મોથી આપણા ચિત્તની અંદર ઘણી બધી મલિનતાઓ અનાદિકાલથી આ અશુદ્ધિ આમાં જ ભેગી થયેલી છે. આપણે કેટલા જન્મોની અંદર આપણે ખોટા કર્મ કર્યા હશે જેનાથી આપણે અશુદ્ધિ ભેગી થઈ ગઈ હોય. તો અનાદિકાળથી આપણા ચિત્તની અંદર ઘણી બધી મલિનતાઓ છે,
તો આ મલિનતાને યદી આપણે સાફ કરવી હોય તો તપરૂપી સાવરણીથી જ આપણે આને સાફ કરી શકીએ, એના વગર આ સાફ થવાની નથી. તો એક જ સાધન છે કે આપણે આ ચિત્તની અનાદિકાળની જે મલિનતા છે, અશુદ્ધિ છે, એ તપથી દૂર થાય છે. અને આ કેવી રીતે આપણે અંદર આ અશુદ્ધિ છે તો એના માટે કહેવામાં આવ્યું છે કર્મ અને ક્લેશ એના જે સંસ્કારો છે એનાથી ચિત્રિત છે, એટલે રંગાયેલી છે. કર્મ વાસનાથી રંગાયેલી, કર્મના સંસ્કારોથી રંગાયેલી અને ક્લેશના સંસ્કારોથી રંગાયેલી. કર્મના સંસ્કાર એટલે શું? આપણે જેટલા પણ કર્મ કરીએ છીએ આપણા જીવનની અંદર એના સંસ્કાર બને છે, એની એક છાપ થાય છે, એનું પ્રિન્ટ થાય છે આપણા ચિત્તની અંદર. તો એ છપાતા જાય છે અને આપણે એમાં બંને પ્રકારના કર્મ કરતા હોય, સારા અને ખરાબ. તો એના એવા જ એવા સંસ્કાર આપણા અંદર ચિત્રિત થતા જતા હોય, આપણા અંદર છપાતા જતા હોય, એમ કહી શકીએ. ક્લેશ ભેગા થતા જતા હોય. બીજું છે ક્લેશ વાસના ચિત્ર. ક્લેશ રૂપી સંસ્કારથી રંગાયેલું હોય આપણી અશુદ્ધિ. ક્લેશ એટલે શું? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ જે 5 પ્રકારના જે ક્લેશ છે એના જે સંસ્કારો છે એનાથી આપણું ચિત્ત રંગાયેલું હોય, યુક્ત હોય. આ ક્લેશયુક્ત જ અશુદ્ધિ આપણા ચિત્તની અંદર હોય. અને આ ક્લેશ અત્યારના આ જન્મના નથી, આપણા જે પૂર્વના જન્મો છે એની અંદર પણ આપણા જીવનમાં ઘણા બધા આપણે આવા ક્લેશ હતા જેના સંસ્કારો આપણા ચિત્તની અંદર છે. તો આપણું જે ચિત્ત છે બહુ મલિન છે, એની અંદર બહુ ગંદકી છે. તો જ્યાં સુધી ચિત્ત શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એમાં યોગ પ્રવિષ્ટ ન કરી શકે. જ્યાં સુધી ચિત્તરૂપી જે આપણો પ્રકોષ્ઠ છે એ ભરાયેલો છે, મલિનતાથી ભરાયેલો છે, જ્યાં સુધી આપણે એને ખાલી નહીં કરીએ ત્યાં સુધી આપણે આ શાસ્ત્રોની જે સારી વાતો છે એને આપણે ગૂઢતાથી ન સમજી શકીએ. તો પહેલું કામ આપણે કરવું પડે, ચિત્તને આપણે સાફ કરવું પડે, શુદ્ધ કરવું પડે. જેટલું આપણું ચિત્ત સાફ થતું જાય તેટલું એની અંદર શુદ્ધિ અને વિદ્યા અને જ્ઞાન વધતું જાય. પછી કહેવામાં આવ્યું છે પ્રત્યુપસ્થિત વિષય જાલા. અને આપણું જે અશુદ્ધિ છે એ કેવી છે કે આપણા સામે વિષય જાલને ઉપસ્થિત કરી દે છે. વિષય જાલને એટલે જે 5 વિષયો છે એને આપણી સામે ઉજાગર કરી દે છે. આપણે ઈચ્છતા નથી, આપણે એક વસ્તુ કરીએ, ઘણી વખત આપણે એમ ઈચ્છીએ કે ભાઈ હું એક જ ઇન્દ્રિયોનો ભોગ કરું, પણ એની સાથે બીજા ભોગ પણ જોડાઈ જાય છે. આ વિષય એક જાલ છે. આપણે એમ વિચારીએ કે હાલ હું ખાલી એક જ વિષયનો ભોગ કરીશ, પણ જોડે જોડે બીજી ઇન્દ્રિયોને પણ આપણને ઈચ્છા જાગૃત થઈ જાય છે. ઘણી બધી વખત આપણે આ જોતા હોય ને, ઘણા બધા થિયેટરની અંદર મૂવી જોતા હોય. હવે ત્યાં એક ઇન્દ્રિયનું સુખ લે છે, નેત્રેન્દ્રિયનું. સામે મૂવી ચાલુ છે એનાથી એને સુખ આવે છે, એક વિષય સાથે જોડાયેલા છે. બીજું એની કર્ણેન્દ્રિય જોડાયેલી છે. ત્રીજું શું કરે માણસ કે ખાવા પીવાનું પણ લઈ જાય, મંગાવીએ બહારથી લઈ આવે, ખાતો પણ જાય. તો ઘણા બધા વિષયો એકસાથ ભોગ કરતા હોય. તેવી જ રીતે સંસારની અંદર આપણે એક વિષયનું ભોગ કરતા હોય ત્યાં બીજા વિષય પણ ઉપસ્થિત થઈ જાય છે અને આપણને વિષયોમાં સુખ દેખાય છે. આપણી ચિત્તની મલિનતા, અશુદ્ધિ એવી છે, અવિદ્યા એટલી બધી ભરાયેલી છે કે જ્યાં સંસારની અંદર, સંસારિક ભૌતિક પદાર્થોની અંદર જ્યાં દુઃખ હોય એ બધું આપણને સુખ રૂપમાં દેખાય છે અને એ વિષયના ઝાડમાં આપણે ફસાયેલા હોય છે. તો આપણે આ વિષયના ઝાડની અંદરથી, આ જે ઝાડ છે એના અંદરથી આપણે નીકળવું હોય અને જન્મોની જે આપણા ચિત્તની અંદર જે મલિનતા જામેલી છે એને દૂર કરવી હોય, આ અશુદ્ધિને સંપૂર્ણપણે વિનાશ કરવો હોય તો એ આ તપથી જ થાય. તપ વગર આની સફાઈ કોઈ દિવસ નહીં થઈ શકે. હવે આગળ તપ કેટલો કરવો જોઈએ, તપની સીમા શું છે એના માટે વાક્ય છે તચ્ચ ચિત્ત પ્રસાદનમ અબાધમાનમ અનેન આસેવ્યમ ઇતિ મન્યતે. હવે ઘણી બધી વખત શું થાય છે, માણસ તપમાં એટલો બધો ડૂબી જાય છે, તપ એને એમ સાંભળી લીધું કે ભાઈ યોગ દર્શનની અંદર કહેવામાં આવ્યું છે કે તપ વગર યોગ સિદ્ધ નથી થતો. તો હવે દિન રાત તપ કરે છે. કેવો તપ કરે છે? ઘણા બધા ઠંડા પાણીથી નાહવા માંડે કે નહીં આ તપ કરવું જોઈએ. તો શું કરે? શિયાળાની અંદર ઠંડા પાણીથી નાહવા માંડશે. હવે અહીંયા એનું સ્વાસ્થ્ય બગડવાનું છે, એનું ચિત્ત ત્યાંથી પ્રસન્ન નથી થવાનું. તમારા શરીરની અંદર સામર્થ્ય નથી, તમે એકાએક જોશમાં આવી ગયા અને તપ કરવા માંડ્યા તો એનાથી તમારું સ્વાસ્થ્ય બગડશે. ધીમે ધીમે કરીને તપને વધારવું જોઈએ. એક દિવસ એક સાથે આપણે ગમે તપમાં લાગશું તો આપણું નુકસાન જ થશે અને અરુચિ ઉત્પન્ન થઈ જશે. તો આપણે એમાં પછી
આપણને બીજી વખત જોડાવા માટે આપણો અંદરથી હિંમત નહીં થાય કે આ તો મને ઓલા દિવસ કે ઓલા શાસ્ત્રની અંદર વાંચ્યું હતું તપ કરવું જોઈએ, મેં તપ કરવા માંડ્યો અને મારું સ્વાસ્થ્ય બગડી ગયું, આજ પછી હું કોઈ દિવસ તપ નહીં કરીશ. પછી આવું મનની અંદર થઈ જાય છે. તપ કેટલું કરવું જોઈએ? તપ ધીમે ધીમે જીવનમાં વધારવાનું, એકદમથી નહીં. એકદમથી વધારશો તો હાનિ જ થશે. મનુસ્મૃતિની અંદર પણ શનૈ ધર્મમ સંચિનો યાદ. મનુ મહારાજ પણ શું કહે કે ધર્મનું જે છે ને ધીમે ધીમે સંચય કરવાનો. એકદમથી ધર્મને સંચય કરવા જશો તો એ તમારું સામર્થ્યથી બહાર છે. હવે કોઈ માણસ વિચારે કે નહીં હું એક જ દિવસમાં કરોડો રૂપિયા કમાવી લઉં, એનું સામર્થ્ય તો છે નહીં, તો શું થશે? વધારે દોડધૂપ કરશે, થાકી જશે, એનો લાભ નહીં થશે, માનસિક દુઃખી થઈ જશે, અવસાદમાં વયો જશે. તેવી જ રીતે આ અધ્યાત્મના ક્ષેત્રની અંદર તપ એટલું કરવું જોઈએ જેનાથી આપણું ચિત્ત પ્રસન્ન રહે. યદિ તપ કરવાથી આપણી ચિત્તની પ્રસન્નતા દૂર થઈ જતી હોય, આપણી ચિત્તની પ્રસન્નતાનો નાશ થઈ જતો હોય, તો એવું તપ કોઈ દિવસ નહીં કરવાનું. હવે એનો મતલબ આવો નહીં સમજવાનો કે હું તો જ્યારે જ્યારે તપ કરું છું ત્યારે મારું ચિત્ત દુઃખી થઈ જાય છે. તપ કરશે એટલે કષ્ટ થશે, પણ એનાથી આપણું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ. આપણને એનો લાભ ખબર હોવો જોઈએ કે હું આ તપ કરું છું, આનાથી મને આ લાભ મળશે. અને એ લાભ આપણને જ્યારે તપ કરવાથી લાભ આપણને મળવા માંડે તો આપણું ચિત્ત પ્રસન્ન થાય. અને એ જ્યારે આપણે તપ કરીએ એનો લાભ કાંઈ ન મળે ને હાનિ મળે તો આપણું ચિત્ત અપ્રસન્ન થઈ જાય. દાખલા તરીકે કે તમે આ જે ભણો છો, આમાં જે પ્રથમ પાદ અત્યાર સુધી ભણતા હતા નિરંતર રૂપથી ભણે છે, ઘણી બધી વખત વચ્ચે ઈચ્છા થઈ છે કે હાલો આપણે આને મૂકી દઈએ, છોડી દઈએ, આમાં ઘણી વસ્તુ સમજમાં નથી આવતી, આ બધું અઘરું છે, છતાં પણ એ આમાં જોડાઈ રહ્યા. હવે શું થયું? એમાં એક થોડું ભેગું થતું હતું, બૂંદ બૂંદ ભેગી થતી ગઈ. હવે ઘણી બધી વસ્તુ તમને સમજાવવા માંડી. તો આ ધીમે ધીમે જ ભેગું થાય. કોઈ વસ્તુ એકસાથે કોઈ દિવસ ભેગું ન થાય. તો તપ પણ આવી જ વસ્તુ છે. તો જીવનમાં ધીમે ધીમે વધારવાનું. ગમે એ આપણે કાર્યક્ષેત્રમાં લાગ્યા હોય, ધીમે ધીમે. હવે ઘણી બધી વખત તમે એવું અનુભવ કરતા હોય, અહીંયા જ્યારે શિબિરમાં માણસો આવતા હોય, યોગ શિબિર અહીંયા યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે આશ્રમની અંદર. તો અઠવાડિયા માટે સાધક આવતા હોય અને શિબિરમાં ભાગ લેતા હોય અને એટલા બધા ઉત્સાહિત થઈ જાય અને શું કરવા માંડે? 2 કલાક 3 કલાક ધ્યાન કરવા માંડે. થોડાક દિવસમાં હાવ ધ્યાન મૂકી દે છે. એ ઉત્સાહ હતો, જોશ હતો, જોશમાં એટલું બધું કરવા માંડ્યા. અભ્યાસ તો છે નહીં, શરીરની અંદર એટલું બધું બેસવાનું સામર્થ્ય નથી, આસનનો અભ્યાસ નથી. આસનનો પણ જે પદ્માસનમાં બેઠતા હોય, સિદ્ધાસનમાં બેઠતા હોય, એ પણ તપથી જ સિદ્ધ થાય. આસનોની સિદ્ધિ પણ તપથી જ થાય. તપ વગર આસનની સિદ્ધિ પણ ન મળે. આપણે તપમાં આપણે આસનની અંદર જ્યારે બેસીએ તો આપણા પગ દુખવા માંડે, આપણને બેચેની થવા માંડે, આપણી કમર છે એ દુખાવા માંડે. તો આના માટે શું કરવાનું? અભ્યાસ કરવાનો. કેવી રીતે અભ્યાસ કરવાનો? કે ભાઈ પહેલા દિવસ આપણે 5 મિનિટ માટે હું એક આસનમાં બેસીશ, 5 મિનિટ માટે હું સીધો બેસીશ, 5 મિનિટમાં જેટલો થોડો ઘણો કષ્ટ થશે એટલો હું સહન કરીશ. પહેલા દિવસ આટલું કર્યું, બીજા દિવસ 6 મિનિટ કર્યું, 8 મિનિટ, 10 મિનિટ, એવી રીતે ધીમે કરતાં વધારતું જવાનું. આવી રીતે ધીમે તપ વધારશો તો શું થશે? એક દિવસ તમે કલાક સુધી બી આસનમાં સીધા બેસશો તોય તમને કંઈ કષ્ટ નહીં થશે. તમે હવે જે આસનની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, તપનો ઉપયોગ કરી, તપ સાધનનો ઉપયોગ કરીને તમે જે આસનની સિદ્ધિ હતી એ તો પ્રાપ્ત કરી લીધી, એમાં સફળતા મળી ગઈ છે. આ પેઢી સફળતા છે, પહેલું પગથિયું છે. જેને સાધના કરવી હોય, ધ્યાન કરવું હોય, એને પહેલાં આસનને સિદ્ધ કરવું પડે. હવે જે ગઈઢા માણસ છે, જે આસનની અંદર ન બેસી શકે, તો ખુરશી ઉપર બેસી શકતા હોય તો ખુરશી ઉપર બેસીને, ખુરશી ઉપર ન બેસી શકતા હોય તો તમે લાંબા પથારીમાં સૂઈને પણ यदि કરી શકતા હોય તો ગમે તેમ ધ્યાન કરવાનું, જેટલું પણ કરી શકતા હોય, પણ એને નિરંતર થોડુંક વધારવાનું, એકદમથી બહુ નહીં વધારી દેવાનું. તો આ તમે આજથી જ यदि અભ્યાસ કરશો થોડુંક સવાર સાંજે, પણ આમાં સંકલ્પ હોવો જોઈએ કે સંકલ્પની સાથે કે હું દરરોજ નિયમિત કરીશ. સંકલ્પ બહુ જરૂરી છે. સંકલ્પ પણ એક તપ છે. વગર સંકલ્પે કંઈ નથી થવાનું. તો સંકલ્પ લેવાનું કે હું નિયમિત ધ્યાન કરીશ, થોડુંક કરીશ, મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરીશ. હવે શું કરવાનું? આજ
5 મિનિટનું લક્ષ્ય રાખવાનું. 5 મિનિટ હું સીધો બેસીશ અને પદ્માસનનો અભ્યાસ કરીશ. 5 મિનિટ તમે ન કરી શકતા હોય તો 3 મિનિટ કરી લ્યો. અને હું મારું મન છે એને બધેથી, બધા વિષયોથી, બધા વૃત્તિઓથી, બધા વિચારોથી હટાવીને એક જગ્યાએ રોકીશ. હવે પહેલાં ધારણાનો અભ્યાસ કરવાનો. નાસિકાગ્ર, નાકનો આગળનો ભાગ છે, કાં પાછી આપણી જે શ્વાસ આય અને જાય છે, શ્વાસ ઉપર આપણું ધ્યાન દેવાનું. ભ્રૂ મધ્ય, લલાટ મધ્ય, અહીંયા આપણે કરી શકીએ. તો ગમે એ એક સ્થાન ઉપર આપણે ચિત્તને, મનને રોકવાનો પ્રયાસ કરવાનો. વધારે નહીં, 1 થી 2, 3 મિનિટ માટે. પછી થોડુંક કરતું વધારતું જવાનું. આવી રીતને આપણું તપ કરીએ તો આપણું તપ સિદ્ધ થાય અને આપણું ચિત્ત પ્રસન્ન રહે અને આપણને સફળતા દેખાવા માંડે. આપણે એકાએક કરવા માંડશું તો આપણી હાનિ થશે. તો એ જ વાક્ય અહીંયા કહેવામાં આવ્યું છે, તચ્ચ ચિત્ત પ્રસાદનમ અબાધમાનમ અનેન આસેવ્યમ. આ તપથી આપણું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ, ચિત્તની પ્રસન્નતા બાધિત ન થવી જોઈએ, એવું તપ આપણે જીવનમાં કરવું જોઈએ. તો આટલું જ રાખીએ. સમય થઈ ગયો છે. આગળનો પછી ભાગ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનું આપણે કાલે જોશું. હવે હા જી, ચિત્ત કેતા મન અને બુદ્ધિ બે પણ થાય ને? હા, અત્યારે ચિત્ત છે અહીંયા. મન અને બુદ્ધિ વસ્તુ અલગ છે. અત્યારે ચિત્ત લેજો. અત્યારે અહીંયા જે ચિત્ત છે ને સમગ્ર રૂપમાં છે. હજી કાલે હું સ્પષ્ટ કરીશ એને. તો આજે આટલું રાખીએ. અને આ વિષયમાં જેને પણ જે પ્રશ્ન કંઈક પૂછવું હોય, કંઈ સમજાણું ન હોય તો તમે એને નોટ કરી લેજો. અને કાલે આપણે જ્યારે ક્લાસ પ્રારંભ કરીશું ત્યારે પ્રારંભમાં પૂછી લેજો. અને બધાથી વિનમ્ર નિવેદન છે, વિનંતી છે કે સમયસર જોડાવાનો પ્રયાસ કરજો. એટલે પ્રારંભમાં આપણે પ્રશ્નની બધું લઈ લેશું અને એના પછી આપણે આગળ વધીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર नमस्ते आचार्य जी, धन्यवाद आपका. નમસ્તે. નમસ્તે જી સભી કો. નમસ્તે. નમસ્તે. હરિઓમ.